કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 2/12/2024 અને સોમવારનો દિવસ. આજે મંડે અને મંડેના દિવસે બજાર કંઈક સારું કરે એવી ભાવના સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું મિત્રો. હવે આપણે ગયા વીકમાં જોયું મિત્રો કે ગયા વીકની અંદર બજારમાં 4 દિવસ સારી રહ્યું અને એક દિવસ ખાલી જે ગુરુવારનો દિવસ એમાં થોડી સેલિંગ પ્રેશર વધી ગયું. કેમ વધી ગયું કે રશિયા યુક્રેનનું તણાવ વધી ગયો હતો. રશિયા યુક્રેન ઉપર અમુક જે સંરક્ષણ ઠેકાણા ઉપર કબજો કરેલો. આના કારણે જે નેગેટિવ ન્યૂઝ છે એ નેગેટિવ ન્યૂઝના કારણે બજારમાં અફડાતફડી ગુરુવારના દિવસે જોવા મળી. પણ શુક્રવારે 200 થી 250 અંક નિફ્ટીએ રિકવર કરી અને પાછું થોડું સરભર કરી આપ્યું. પરંતુ એફઆઈઆઈના ડેટા શુક્રવારે પાછા 5000 કરોડની વેચવાલી. એટલે હજુ થોડું એફઆઈઆઈ હજુ કોશિયસતા રાખી રહી છે. જો એફઆઈઆઈ ફૂલ ફ્લેટ ખુલીને આવી જાય તો કંઈક મજા આવી જાય. બાકી મ્યુચ્યુઅલ ફંડ અને રિટેલ ઇન્વેસ્ટર્સ તો એમનો પૂરેપૂરો યોગદાન અત્યારે આપી રહ્યા છે. બજારને નીચેથી ઉપર રિકવર કરવા માટે કોશિશ કરી રહ્યા છે મિત્રો. અને 2 લેવલ અહમ છે, એ 2 લેવલનું ખૂબ જ ધ્યાન રાખજો. પહેલા નંબરનું લેવલ છે મિત્રો 24,350. આ કુદાવીને બંધ આવવું જોઈએ. અને બીજું લેવલ છે 24,550 નો મેન રેઝિસ્ટન્સ, એને કુદાવીને બંધ આવવું જોઈએ. પછી બજારમાં ભભૂકતી તેજી જોવા મળશે મિત્રો. આ 2 લેવલ જ્યાં સુધી હર્ડન છે ત્યાં સુધી બજારમાં અત્યારે કોશિયસતા થોડી રાખતા રહેવાનું મિત્રો. હવે વાત કરીએ આપણે કે શું ન્યૂઝ છે, કયા સ્ટોક્સની અંદર કઈ કંપનીઓમાં ન્યૂઝ છે. તો નવેમ્બર ઓટો સેલ્સના આંકડા આવી ગયા છે. નવેમ્બરના જે ઓટો સેલ્સ જે આંકડાઓ હોય કંપનીઓના અલગ અલગ, એ આંકડાઓ આવી ગયા છે. એમાં બધાના અલગ અલગ આંકડા આવેલા છે. કોઈકમાં ગ્રોથ છે, કોઈકમાં ડાઉનવર્ડ છે. એવી પદ્ધતિથી કામકાજ થયેલું છે મિત્રો. તો આપણે વાત કરીએ તો મારુતિ સુઝુકી છે, એનું 1.53 લાખ યુનિટ એમના સેલ કરેલા છે. લગભગ 0.8% એમને ગ્રોથ જોવા મળેલો છે. ટાટા મોટર્સમાં જોઈએ તો 74,172 યુનિટ એમણે સેલ કર્યા છે. એમાં પણ 1% વધારો જોવા મળી રહ્યો છે. પણ કોમર્શિયલ જે વ્હીકલ્સ હોય એ કોમર્શિયલ વ્હીકલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. સેલ્સમાં કોમર્શિયલ ઓટો સેલ્સના આંકડામાં ટાટા મોટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હુન્ડાઈની વાત કરીએ તો હુન્ડાઈ મોટર્સમાં લગભગ 49,481 યુનિટમાંથી ઘટીને 48,246 યુનિટ એમણે બતાવ્યા છે. તો મિત્રો એના ઉપરથી લાગે છે કે એમાં લગભગ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સપોર્ટ પણ ઘટેલું છે. 16,350 થી ઘટીને 13,006 થઈ ગયું છે. એક્સપોર્ટમાં પણ ડાઉનવર્ડ જોવા મળી રહ્યું છે. હીરો મોટોકોર્પમાં 4.91 લાખ યુનિટમાંથી ઘટીને 4.6 લાખ યુનિટમાં ઘટાડો એટલું યુનિટ એમને સેલ કરેલું છે. એટલે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. હવે હીરો મોટોકોર્પ પતી ગયું, પછી ટીવીએસ મોટર્સ. તો ટીવીએસ મોટર્સમાં પણ ટીવીએસ મોટર્સમાં સારું ગ્રોથ જોવા મળી રહ્યો છે. 3.52 લાખ હતા યુનિટ, એની જગ્યાએ 3.92 લાખ યુનિટમાં સેલ્સ બતાવેલા છે. અને ઈવીમાં લગભગ 57%નો જમ્પ બતાવી રહ્યો છે ટીવીએસ મોટરમાં. ઈવીમાં એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે પણ એમને લોન્ચ કરેલા હતા એના સેલ્સમાં
57% જમ્પ જોવા મળી રહ્યો છે. એટલે ટીવીએસ મોટરમાં આજે કદાચ નોમિનલ બી તેજી થાય તો નવાઈ ન પામતા. આઈસર મોટર એમાં 2% વધારો એના સેલ્સ ગ્રોથમાં જોવા મળી રહ્યો છે મિત્રો. એટલે આ થઈ ગઈ વાત આપણે ઓટો સેલ્સ આંકડાની. હવે મિત્રો જીડીપી ગ્રોથ, જે આપણે શુક્રવારે બજાર બંધ થયા પછી જીડીપી ગ્રોથમાં ડાઉનવર્ડ થોડું જોવા મળ્યું છે. એટલે મેન્યુફેક્ચરિંગ આપણું થોડું ડાઉન થતું હોય એવું જોવા મળી રહ્યું છે મિત્રો. થોડી મંદી ત્યાં જોવા મળી રહી છે. જીડીપીમાં મંદી આવી છે. જીડીપી એટલે કે જે આપણો જે ડેટા હોય એ ડેટા આપણો ડાઉન આવેલો છે. એટલે એની કદાચ અસર આજે થોડી ઘણી પણ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે આજે હુડકો, કોચિન શિપયાર્ડ આ બધા શેર્સ ઉપર ધ્યાન રાખજો. આજે એમાં થોડી ઘણી પણ તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. હવે વાત કરીએ મિત્રો કોલ ઇન્ડિયા. તો કોલ ઇન્ડિયાના જે આંકડા આવ્યા છે નવેમ્બરમાં, જે એમણે સેલ્સ કરેલું હોય, એમને કેટલું એક્સપોર્ટ કર્યું, કેટલું પ્રોડક્શન કર્યું, અને એ બધા આંકડા થોડા સારા આવેલા છે. એટલે એમાં પણ થોડી ઘણી હલચલ જોવા મળે કોલ ઇન્ડિયામાં તો નવાઈ ન પામતા. કોલ ઇન્ડિયા ઉપર ધ્યાન રાખજો. બીજું એક સમાચાર છે મિત્રો કે એલપીજી પ્રાઇસ હાઇક કરવામાં આવી છે. એટલે કે એલપીજીની જે કિંમત હતી એમાં વધારો કરવામાં આવેલો છે અને જેટ ફ્યુઅલ પ્રાઇસમાં પણ વધારો કરવામાં આવેલો છે. એલપીજી પ્રાઇસમાં પણ વધારો કરવામાં આવેલો છે અને એ પણ એલપીજી કયા, આપણા નોર્મલ જે રેસિડેન્શિયલ વાળા નહીં, પાછા કોમર્શિયલ એલપીજીમાં વધારો કરવામાં આવેલો છે. અને જેટ ફ્યુઅલ એટલે કે જે વિમાનની અંદર જે ફ્યુઅલ વપરાતું હોય છે એ ફ્યુઅલની કિંમતમાં પણ વધારો કરવામાં આવેલો છે. એટલે કદાચ આજે આ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજે હલચલમાં જોવા મળશે. અને સાથે સાથે જે વિમાન કંપની એટલે કે કઈ ઇન્ડિગો, સ્પાઇસ જેટ આ બધી કંપનીઓમાં પણ આજે થોડું માઇનોર નેગેટિવિટી માઇનોર જોવા મળે તો નવાઈ ન પામતા. એટલું બધું બહુ જોવા નહીં મળે, પણ નોમિનલ ઘટાડો પણ આપણા માટે એક મોકો છે રોકાણ કરવા માટેનો. આ અવશ્ય ધ્યાન રાખવાનું મિત્રો. બીજું કે બજારની અંદર અત્યારે હાલ કોશિયસતાથી કામકાજ બધા કરી રહ્યા છે, પણ મિત્રો અત્યારે ખાસ ધ્યાન રાખજો પીએસયુ સેક્ટર્સ, રેલવે, પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર, એમાં પાછું એચડીએફસી બેન્કે આપણને ગયા અઠવાડિયે ખૂબ જ મદદ કરી, બજારને ઉપર લઈ જવા માટે મદદ કરી. એચડીએફસી બેન્ક ઓલ ટાઈમ હાઈ ઉપર આવી ગયો છે, 52 વીક હાઈ ઉપર આવી ગયો છે. 1800 ઉપર બહુ ટાઈમ પછી એણે ક્લોઝ આપેલા છે, 2 દિવસ સળંગ ક્લોઝ આપ્યા. એટલે એની અંદર મજબૂતાઈ જોવા મળી રહી છે એચડીએફસી બેન્કમાં. એટલે એના કારણે બજારમાં પકડ મજબૂતાઈથી જોવા મળી રહી છે. બીજું મિત્રો કે અત્યારે હાલ બજારમાં રિટેલ પાર્ટિસિપેશન વધી ગયું છે. મ્યુચ્યુઅલ ફંડનું નવેમ્બરના આંકડા આવવાના બાકી છે. મ્યુચ્યુઅલ ફંડના નવેમ્બરના આંકડા લગભગ આજે આવી જશે કે નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડે ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એફઆઈઆઈની તો તમને ખબર જ છે, ઓક્ટોબરની અંદર નેટ વેચવાલી કેટલી હતી, 1 લાખ ઉપર કરોડની વેચવાલી હતી. નવેમ્બરમાં પણ વેચવાલી સારી એવી છે એફઆઈઆઈની. એટલે એની સીધી અસર મિત્રો આપણને ઇન્ડેક્સ ઉપર જોવા મળી. લગભગ 2 થી 3 હજાર અત્યારે ઇન્ડેક્સ આપણો ઘટતો જોવા મળેલો છે નિફ્ટીમાં. બીજું કે બજારની અંદર હંમેશા કામકાજ કરો મિત્રો તો જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય તો તમારે સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો. દાખલા તરીકે મેં તમને એક શેર વિશે જણાવેલું કે એક સ્ટોક ઉપર તમે ધ્યાન રાખજો. એ સ્ટોકનું નામ છે લેમન ટ્રી હોટેલ્સ. 129-130 રૂપિયા જેવો ચાલે છે. માની લો કે એ 125નો આપણે સ્ટોપ લોસ કરેલો છે. 125 છોડે તો પછી નીકળી જવાનું, એમાં પછી વેટ કરવાની નહીં. પણ એને લગભગ ડિલિવરી બેઝ 140 પહેલો ટાર્ગેટ, 145 બીજો ટાર્ગેટ, 150 ત્રીજો ટાર્ગેટ, ડિલિવરી બેઝ લેવા માટે. કારણ કે આ બધા શેર્સની અંદર
ઘટાડે ભેગા કરવાના અને લઈ અને થોડો ટાઈમ માટે હોલ્ડ કરી રાખવાના. બસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજા ઘણા બધા શેર્સ છે જેની અંદર હલચલ જોવા મળશે. બધા શેર્સ વિશે આજે આપણે ચર્ચા કરી શકીએ એમ નથી, પણ કોલ ઇન્ડિયાના જે કોલ પ્રોડક્શનના આંકડા 7.2% વધીને આવેલા છે, એટલે એક એના ઉપર ધ્યાન રાખજો. અને કોલ ફિલ્ડની જે કિંમતો હોય એમાં ઈસ્ટર્ન કોલ ફિલ્ડની કિંમતમાં વધારો કરવામાં આવેલો છે, એટલે જે ડબલ કરી દેવામાં આવ્યા છે એના જે કિંમતને, એટલે કદાચ એની પોઝિટિવિટી કોલ ઇન્ડિયામાં પણ જોવા મળે તો નવાઈ ન પામતા. આપણા જે 4 મહારથીઓ છે એ 4 મહારથીઓ તમારે અવશ્ય ધ્યાન રાખવાના. કોલ ઇન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રીડ અને ઓએનજીસી. આ 4 કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હર હંમેશ ઘટાડો આવે ત્યારે પ્રોડક્ટ તમારા અંદર એડ કરતા રહેવાનું, કારણ કે આ રેગ્યુલર ડિવિડન્ડ આપતી કંપનીઓ છે. રેગ્યુલર ડિવિડન્ડ પણ આપશે અને પીએસયુ સેક્ટરની મહારથીઓ કંપનીઓ કહેવાય. મહારત્ન બધી કંપનીઓ એકદમ સોલિડ કંપનીઓ છે, પોતાના સેક્ટરમાં એનું મજબૂતાઈ છે. અને ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ 4-5 કંપનીઓ પર ખાસ ધ્યાન રાખજો. આપણે પહેલા 4 નામ દેતા હતા, હવે એક નામ એડ કરીને ટોટલ 5 કરેલા છે. 5 મહારથીઓ. જેટલા પણ નવા સબસ્ક્રાઈબર આવેલા છે બધા માટે ખાસ કહેવાનું. અને જેણે પણ આપણી ચેનલને જોઈન કરેલી છે, એક છે મનોજભાઈ, એ બધાને હમણાં છેલ્લે 2-3 મિત્રોએ જોઈન કરેલી છે આપણી ચેનલને. એ બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને જોઈન કરવા માટે જે બાજુમાં જોઈન બટન બતાવેલું છે એ જોઈન બટન દબાવી અને તમે આપણી ચેનલને જોઈન પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આપ સૌ કામકાજ કરો તો કોશિયસતાથી. આપણે એકદમ ઘટાડે જ ખરીદારી કરવાની, ઉતાવળે ખરીદારી કરવાની જરૂર નથી. અને સારી કંપનીના શેર્સમાં આપણે ખરીદારી કરવાની, જેટલા પણ પોર્ટફોલિયોને મજબૂત બનાવવાની કોશિશ કરવાની. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને તમારા પોર્ટફોલિયોને હરેભરે રાખે એવી આપ સૌને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ.